ગાયકને જ્યારે ગાતા સાંભળો ને ત્યારે એમ થાય કે આ કેટલું તન્મય થઈને ગાય છે. કોઈ ડાન્સર જ્યારે ડાન્સ કરે ત્યારે મગ્ન થઈ જાય, એકાગ્ર થઈને નૃત્ય કરે. કોઈ પેઇન્ટર જ્યારે ચિત્ર દોરે ત્યારે પોતાના કેનવસ અને રંગોમાં તલ્લીન થઈ જાય છે. અને એક સ્પોર્ટ્સ પર્સન જ્યારે પોતાની રમત રમે, નૈસર્ગિક રમત, ત્યારે સંપૂર્ણપણે કમ્પ્લીટલી માત્ર ગેમ સાથે જ હોય છે, બીજી કોઈ વાત સાથે હોય જ નહીં. ધીસ ઇઝ કોલ્ડ ધ બેલેન્સિંગ ઓફ બોડી, ઇમોશન્સ, ઇન્ટેલેક્ટ એન્ડ સોલ. હવે આપણામાંથી કેટલાને ખરેખર આવો અનુભવ થતો હશે, તલ્લીન થઈ જવાનો? તમે જે પણ કામ કરતા હો એમાં બાકીની દુનિયા ભૂલી જાઓ એટલે થઈ ગયું તમારું મેડિટેશન. ઓલિમ્પિક્સ હમણાં જ પૂરી થઈ અને બધાનું ફોકસ ક્યાં રહ્યું ઓલિમ્પિક્સમાં? તો કે મેડલ કેટલા મળ્યા. અરે સ્પોર્ટ્સ ખાલી મેળવવા માટેની ઘટના નથી. સ્પોર્ટ્સને માત્ર પૈસા કમાવા પૂરતું સીમિત ના રાખો. આપણી સમજણમાં સ્પોર્ટ્સનું કંઈક જુદું ભૂસું ભરાઈ ગયું છે. અરે સ્પોર્ટ્સ તો એનાથી વિશેષ કંઈક છે. જો તમારા લાઈફમાં ખુશી જોઈએ, સંતોષ જોઈએ, સેટિસ્ફેક્શન જોઈતું હોય તો વન હેઝ ટુ સ્ટ્રાઈવ ફોર એક્સેલન્સ. તમે જે પણ કરો એમાં યુ હેવ ટુ સ્ટ્રાઈવ ફોર એક્સેલન્સ. અને આ શ્રેષ્ઠત્વને પામવા માટેનો એક રસ્તો એટલે સ્પોર્ટ્સ. જો તમારે સ્ટેટ ઓફ થોટલેસનેસ સુધી પહોંચવું હોય, વિચાર મુક્ત અવસ્થા, તો સ્પોર્ટ્સ ઉત્તમમાં ઉત્તમ રસ્તો છે. ઇમેજિન કરો ગ્રાઉન્ડમાં બધા બૂમો પાડતા હોય, દર્શકો એકદમ ચીયર કરી રહ્યા છે, સ્પેક્ટેટર્સ એકદમ ઉત્સાહમાં છે, ત્યારે સચિનને કે ધોનીને કશું જ સંભળાતું નથી. એ માત્ર રમે છે, કારણ કે રમવું એમનો સ્વભાવ છે. તમારા બાળકનો પણ મૂળ સ્વભાવ સ્પોર્ટ્સ હોય, રમત ગમત હોય તો એને એમાં ખીલવા દેજો. મેડલ માટે કે અવોર્ડ્સ માટે, નામના માટે, પૈસા માટે નહીં, માત્ર રમવા માટે રમવા દેજો. આજે નેશનલ સ્પોર્ટ્સ ડે છે. ભારતમાં 29 ઓગસ્ટ આપણા હોકી પ્લેયર ધ્યાનચંદની બર્થ એનિવર્સરી, જેને નેશનલ સ્પોર્ટ્સ ડે કહેવાય છે. એટલે સ્પોર્ટ્સની જે સમજ છે, વિભાવના છે, એ આપણે ત્યાં જરા જુદી છે. એને ખરેખર વે ઓફ લાઈફ તરીકે જો ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે, અનુકૂલન સાધવામાં આવે, અપનાવવામાં આવે તો સાહેબ ઉદ્ધાર થઈ જાય. જેનો શોખ કોઈ સ્પોર્ટ્સ હોય ને એ તો મજા પડી જાય લાઈફમાં. મિર્ચી 98.3 FM પર હું છું દ્વાનિત. ગુડ મોર્નિંગ માય ડિયર.